વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1માં ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ રીડ 1માં આપણે એ ભણી ગયા. સેકન્ડ એપિસોડમાં આપણે રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર વિશે ભણી ગયા અને આજે એપિસોડ 3માં વિદ્યાર્થી મિત્રો આપણે જે લેંગ્વેજ ફંક્શન લેવાના છીએ તે છે કન્ડિશન. વિદ્યાર્થી મિત્રો, જો તમે ઓનલાઈન ભણ્યા ન હો તો એકમ કસોટી સારી રીતે પાસ કરી ના શકો, ખરું ને? અચ્છા, બીજી એક વાત, વંદે ગુજરાત ચેનલ પર આવતા એજ્યુકેશનલ વિડીયોઝ જો તમે નહીં જોશો તો તમને કેમ ખ્યાલ આવશે કે કયા વિષયનું આપણે ગહનથી અભ્યાસ કરવાનું હતું તે નથી થયું, અથવા તો અમારે વધારે મહેનતની જરૂર છે. જો તમે વંદે ગુજરાત ચેનલ જોશો તો એજ્યુકેશનલ વિડીયોઝથી તમે પરિચિત થશો. જો તમારા પેરેન્ટ્સ ઘરે તમને ઓનલાઈન એજ્યુકેશન બાબતમાં મદદ કરતા હશે તો તમે ખૂબ સરસ રીતે દરેક કાર્ય સ્કૂલના સારી રીતે કરી શકશો. તમારા શિક્ષકોના જે વિડીયોઝ જે કંઈ અપલોડ થાય છે તેનો પણ તમે સારી રીતે અભ્યાસ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું જો તો બોલી રહી છું, આપનું ધ્યાન કદાચ એમાં હશે જ. આ જો તો જે શરતી ભાવ છે તેની વાત આજે હું કરવાની છું. જો ઓનલાઈન બરાબર ભણ્યા હશું તો સ્વાભાવિક છે કે આપણી એકમ કસોટીના જવાબ આપણે ખૂબ સારી રીતે લખી શકીશું. જો વંદે ગુજરાત ચેનલના એજ્યુકેશનલ વિડીયોઝ બરાબર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રોબ્લેમ્સ હશે ભણવાને લગતા સેલ્ફ સ્ટડીમાં તો વિડીયોઝ જોઈને તમે એને દૂર કરી શકશો. આ જ વાત આપણે સમજવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આજે વાત કરવાના છીએ લેંગ્વેજ ફંક્શન કન્ડિશન, શરતી ભાવ સાથેનું, અને કન્ડિશન ઇન ધ પાસ્ટ. તમે આ બાબતથી તો પરિચિત છો જ. હવે લેંગ્વેજ ફંક્શન્સના પરીક્ષાલક્ષી તો મહત્ત્વ ખરું જ, પણ આપણે બોલચાલની ભાષામાં એનો ઉપયોગ તો કરવો જ રહ્યો. તો આપણે વધારે ગહનથી ભણવાનું છે, એટલા માટે આજે એપિસોડ 3 જે છે, એપિસોડ નંબર જે 3 જે છે તેમાં આ કન્ડિશન વિશે આપણે અભ્યાસ કરીએ. શરૂ કરીએ છીએ લેંગ્વેજ ફંક્શન કન્ડિશન. યસ ડિયર સ્ટુડન્ટ્સ, ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ. માણસનો સ્વભાવ શરતી છે. કોઈ પણ વાત હોય ને, જો તમે આમ કરશો ને તો જ હું આમ કરીશ, આવું આપણે બોલતા હોઈએ છીએ. આ રહી વાક્યરચના, ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ. જો તમે મને મદદ કરશો તો હું તમને મદદ કરીશ. મદદ માટે શરતી ભાવ નહીં હોવો જોઈએ, પણ આ એક મનુષ્યનો સ્વભાવ છે. હેલ્પ એવર, હંમેશા મદદ કરો, રાઈટ? ઓકે, કમ ઓન. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. અનલેસ યુ હેલ્પ મી આઈ વિલ નોટ હેલ્પ યુ. જો તમે મને મદદ નહીં કરશો તો આઈ વોન્ટ હેલ્પ યુ, હું તમને મદદ નહીં કરીશ. ઇફ યુ ડોન્ટ હેલ્પ મી આઈ વોન્ટ હેલ્પ યુ. ઇફ યુ ડુ નોટ હેલ્પ મી આઈ વિલ નોટ હેલ્પ યુ. જો તમે મને મદદ નહીં કરશો તો હું નહીં કરીશ. આ ત્રણ વાક્ય રચનાઓથી પરિચિત થાઓ મારા વિદ્યાર્થી મિત્રો. પહેલીમાં વાક્ય રચનામાં
ઇફ વપરાયું છે. બીજી વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો અનલેસ છે અને ત્રીજી વાક્ય રચનામાં ઇફની સાથે ડુ નોટનો પ્રયોગ કરેલો છે. વાક્ય રચનાઓ તરફ આપનું ધ્યાન હોવું જરૂરી છે. બીજી એક વાક્ય રચના મૂકું છું આપની સમક્ષ વિદ્યાર્થી મિત્રો. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. જો તમે મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. ખરું ને? અત્યારે આપ સૌ ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યા છો અને એકમ કસોટીના માર્ક્સ જોયા બાદ એવું લાગે છે કે મહેનત કરી છે તો એનું પરિણામ પણ તમને સારું મળ્યું છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. જો તમે મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ સક્સેસ. આ બીજી વાક્ય રચના. જો તમે મહેનત નહીં કરશો તો સફળતા મળશે નહીં. વાક્ય રચના નકારમાં આવી. યસ, અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ સક્સેસ. જો તમે મહેનત નહીં કરશો તો તમને સફળતા મળશે નહીં. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, ઉપરોક્ત વાક્ય રચના જરા ફરીથી આપણે રિપીટ કરીએ છીએ. ગુજરાતીમાં આપણે જોતો બોલીએ છીએ, પરંતુ ઇંગ્લિશમાં ઇફ એટલે જ જોતો છે. એના માટે તો માટે કોઈ અંગ્રેજી શબ્દ બીજો વપરાયેલ નથી. ઓકે, યસ. પ્રથમ વાક્ય રચના જોઈએ તો ઇફની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરેલું છે. ઇફ યુ વર્ક હાર્ડ. તો સામે બીજી વાક્ય રચના છે એ સિમ્પલ ફ્યુચરની આવી. જુઓ, યુ વિલ ગેટ સક્સેસ. બની વાક્ય રચના? ઓકે. હવે એ વાક્ય રચનાને મારે નકારમાં લઈ જવી છે તો હું શું બનાવીશ વાક્ય રચના? ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ. ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ સક્સેસ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નકારમાં છે ઇફ સાથે. તો સામે તમારી સમક્ષ સિમ્પલ ફ્યુચર છે નકારમાં. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ઇફ અને ઇફ ડુ નોટ વાપરો છો તો એનો અર્થ એ થયો કે ઇફ જ્યારે નકાર સાથે આવે છે તો એને આપણે બીજી રીતે પણ કહી શકીએ છીએ અને તે છે અનલેસ. અનલેસ એટલે ઇફ નોટ. અનલેસ યુ વર્ક હાર્ડ. જો તમે મહેનત નહીં કરશો. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ ઓર અનલેસ યુ વર્ક હાર્ડ, એ બંને વાક્ય રચના એક જ વાત કરી રહી છે. ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ, અનલેસ યુ વર્ક હાર્ડ. જો તમે મહેનત નહીં કરશો. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત નહીં કરશો. યસ, ધી સેમ વન. યુ વિલ નોટ ગેટ સક્સેસ. નીચે પણ જુઓ, એ જ વાક્ય રચના છે, સેમ રિપીટ થયેલી છે. યુ વિલ નોટ ગેટ સક્સેસ. આ ત્રણ વાક્ય રચના બતાવવાનું કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે ઇફ સામાન્ય રીતે આપણે જ્યારે ઓપન કન્ડિશન વાપરીએ છીએ હે ને, ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાથે હંમેશા સિમ્પલ ફ્યુચર છે. આ એની પ્રેક્ટિસ છે ડિયર સ્ટુડન્ટ્સ. હે ને? ધ્યાન રાખવાનું છે આપણે આ બાબતનું. હવે તમારા માટે મેં વાક્ય રચના મૂકી છે, આપ બનાવી શકો છો આ જ રીતે. ઇફ યુ લવ એનિમલ્સ દે વિલ લવ યુ. જો તમે પ્રાણીઓને ચાહશો તો પ્રાણીઓ પણ તમને ચાહશે, મતલબ પ્રેમ કરશે. હવે તમારે એને ઉપરોક્ત વાક્ય રચના મુજબ બનાવવી હોય નકારની અંદર તો કઈ રીતે બનાવી શકીએ? જોઈએ, આ રીતે જ બનાવેલું છે ને આપ સૌએ. યુ આર રાઈટ. ઇફ યુ ડુ નોટ લવ એનિમલ્સ they will not love you.
જો તમે પ્રાણીઓને નહીં ચાહશો તો એ પણ તમને પ્રેમ નહીં કરશે. પ્રાણીઓમાં પણ સેન્સીસ છે, ખરું ને? નેક્સ્ટ વાક્ય રચના તમે આ જ રીતે લખી હશે. યા ગુડ. અનલેસ યુ લવ એનિમલ્સ દે વિલ નોટ લવ યુ. જો તમે પ્રાણીઓને પ્રેમ નહીં કરશો તો પ્રાણીઓ તમને પ્રેમ નહીં કરશે. હવે વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે ગુજરાતીમાં બોલું છું ત્યારે બોલવામાં તો હું ફ્યુચર ટેન્સ જ વાપરું છું બંને વાક્ય રચનામાં, પરંતુ અંગ્રેજી વાક્ય રચના લખવાની આવે અથવા બોલવાની આવે ત્યારે આપણે સામાન્ય રીતે ઇફ અનલેસ સાથે પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ અને તેની સાથે પેરેલલ જ્યારે બીજી વાક્ય રચના આવે છે તે ફ્યુચરની છે. આ વાત આ એક્સરસાઇઝથી તમે બરાબર સમજ્યા છો. એમ આઈ રાઈટ? યસ, ગુડ. હવે કેટલીક બાબતો એવી છે, એક આપણે સામાન્ય તારણ પર આવીએ છીએ કે there are 3 conditions for this language functions. હવે આ લેંગ્વેજ ફંક્શન જે આપણું છે કન્ડિશન, એની 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. તો એનું ફોર્મેટ કઈ રીતે હોઈ શકે? એકચ્યુઅલી લેંગ્વેજ ભણવામાં આપણે કોઈ ફોર્મેટ યાદ રાખવાના હોતા નથી. આપણે ભાંગ્યું તૂટ્યું ઇંગ્લિશ બોલતા હોઈએ તો પણ આપણે ખૂબ સરસ રીતે એને પ્રયત્ન કરીને મઠારી શકીએ છીએ. બોલચાલની ભાષામાં આપણે એનો સરસ પ્રયોગ કરી શકીએ છીએ, પરંતુ કોઈ પણ ભાષા શીખવા માટે આપણે સાઉન્ડ તો રહેવું જ જોઈએ. એના સામાન્ય નિયમો આપણને ખબર હોય તો આપણી ચોકસાઈ, આપણું પરફેક્શન એ બાબતમાં ખૂબ સરસ રીતે આપણે એને મઠારી શકીએ. તે માટે અહીં એક ફોર્મેટ મૂક્યું છે. શું છે? ઇફ પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સબ્જેક્ટની સાથે વિલ ઓર કેનનો પ્રયોગ બરાબર છે, અને સાથે ક્રિયાપદ એ મૂકવું પડે. એટલે કે ઓપન કન્ડિશન હોય, જેમ આપણે આગળની વાક્ય રચના ભણી ગયા ને, ઇફ યુ વર્ક હાર્ડ છે ને, ઇફની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો યુ વિલ ગેટ સિમ્પલ ફ્યુચર આવ્યું, રાઈટ? ધીસ ઇઝ ઓપન કન્ડિશન. આ એક એનું ફોર્મેટ છે. ઓકે, સેકન્ડ જોઈએ. ઇફની સાથે સિમ્પલ પાસ્ટ આપેલું હોય, સિમ્પલ પાસ્ટ, તો શું વાક્ય રચના બને તેની સાથે? તો કે છે સબ્જેક્ટ પ્લસ વુડ, કુડ, શુડ પ્લસ વર્બ. તેને આપણે કહીએ છીએ ઇમેજનરી કન્ડિશન. ઓપન કન્ડિશનની વાત થઈ ગઈ, આપના સૌના માઇન્ડમાં છે જ. નાવ સેકન્ડ ઇઝ ઇમેજનરી કન્ડિશન. ઇફ યુ વર્કડ હાર્ડ યુ કુડ ગેટ સક્સેસ. મહેનત કરી હોત તો સફળતા પ્રાપ્ત થઈ હોત. સિમ્પલ પાસ્ટમાં. નેક્સ્ટ જોઈએ. ઓકે, ઇફની સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વપરાયું હોય તો એનું ફોર્મેટ શું બનશે વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટ પ્લસ વુડ, શુડ, કુડ, માઇટ હેવ. બરાબર? શુડ, વુડ, શુડ યા માઇટ આ બધા ઓક્ઝિલરીઝ વર્બ્સ છે. તેની સાથે હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો આપણે ઉપયોગ કરીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ અનફુલફિલ્ડ કન્ડિશન. કે જે આપણી ઈચ્છાઓ જે કંઈ છે એ પરિતૃપ્ત ના થઈ હોય. આમ કર્યું હોત તો આમ શક્ય બન્યું હોત, પણ બન્યું નથી. દેટ્સ વાય આપણે એવા વાક્ય રચનાઓ પણ આપણે શીખવાના છીએ. ટૂંકમાં અહીં સ્લાઇડ ઉપર તમને જે બતાવવામાં આવ્યું છે, ઓપન કન્ડિશન, ઇમેજનરી કન્ડિશન અને અનફુલફિલ્ડ કન્ડિશનની એક્સરસાઇઝ આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરળ છે અને ખૂબ સરસ રીતે સરળતાથી સમજી શકાય તેવું આ લેંગ્વેજ ફંક્શન. યસ, હિયર આર સમ એક્ઝામ્પલ્સ. યસ વિદ્યાર્થી મિત્રો, થોડા જે વાક્ય રચનાઓના અમુક શબ્દો જે છે એ કલરફુલ બનાવેલા છે. કલરફુલ બનાવવાનું રીઝન એ છે કે તમારું ફોકસ તેના ઉપર જશે. ઓકે, ચાલો જોઈએ ઉદાહરણ. ઇફ યુ ડ્રાઈવ ફાસ્ટ
યુ વિલ મીટ વિથ એન એક્સિડન્ટ. જો તમે ડ્રાઇવિંગ ફાસ્ટ કરશો તો શું થશે? એક્સિડન્ટ. હવે જુઓ પહેલી વાક્યરચનામાં ઇફ યુ ડ્રાઈવ કર્યું છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવ્યું. બીજી વાક્યરચના જોઈએ. ઇફ યુ ડ્રોવ ફાસ્ટ, જો વધારે ગાડી ફાસ્ટ ચલાવી હોત, પાસ્ટ ટેન્સમાં આવી ગયું, તો યુ વુડ મીટ વિથ એન એક્સિડન્ટ, પાસ્ટ ટેન્સ. થર્ડ જુઓ, ઇફ યુ હેડ ડ્રાઇવન ફાસ્ટ, જો તમે ડ્રાઇવિંગ ફાસ્ટ કર્યું હોત તો હે ના, કન્ડિશન પરફેક્ટ ટેન્સમાં બતાવેલી છે. તો યુ વુડ હેવ મેટ વિથ એન એક્સિડન્ટ, તો તમારું એક્સિડન્ટ ચોક્કસપણે થયું હોત. આ અનફુલફિલ્ડ કન્ડિશનની વાત મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક્ઝામ્પલ જે પહેલું મૂક્યું છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, કે જે પ્રેઝન્ટ ટેન્સમાં ફ્યુચર ટેન્સ વપરાયું છે સિમ્પલ, અને સેકન્ડમાં સેકન્ડની અંદર જુઓ સિમ્પલ પાસ્ટ છે, તો સામે પણ ફ્યુચર પાસ્ટમાં આવ્યું. અને થર્ડ જુઓ પરફેક્ટ ટેન્સમાં છે, પાસ્ટ પરફેક્ટમાં, તો સામે પણ તમારી સમક્ષ વુડ હેવ મેટ, હે ના. એ અનફુલફિલ્ડ કન્ડિશન, કોઈ આપણું કાર્ય સિદ્ધ ના થયું હોય. ઇફ આઈ હેડ બીન રીચ, જો હું પૈસાદાર હોત, એનો મતલબ એમ છે કે નથી, તો શું થયું હોત? આઈ કુડ હેવ હેલ્પ ધ પુઅર. બરાબર. આ વાક્ય રચનાઓ અનફુલફિલ્ડ કહી શકાય, કે જે આપણે પૂરી નથી કરી શક્યા. બીજું એક્ઝામ્પલ તમારી સમક્ષ નીચે છે જ. ઇફ શી હેલ્પ્સ મયંક, હી વિલ હેલ્પ હર. તમારું ફોકસ ક્રિયાપદ પર પણ રાખશો, વર્બ ફોર્મ. ઓકે. ઇફની સાથે પહેલી વાક્ય રચના જુઓ. ઇફ શી હેલ્પ્સ મયંક, હી વિલ હેલ્પ હર. સેકન્ડ, ઇફ શી હેલ્પ્ડ મયંક, પાસ્ટ ટેન્સ થઈ ગયું, તો વિલનું શું થઈ ગયું છે? વુડ. હી વુડ હેલ્પ હર. થર્ડ જુઓ, ઇફ શી હેલ્પ્ડ ને બદલે શું થઈ ગયું છે? ઇફ શી હેડ હેલ્પ્ડ મયંક. હવે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સવાળી વાક્યરચના આવી ગઈ. ઇફ શી હેડ હેલ્પ્ડ મયંક, હી વુડ હેવ હેલ્પ્ડ હર. હે ના. તો વાક્યરચનામાં હેલ્પ્સ, વિલ હેલ્પ, હેલ્ડ, વુડ હેલ્પ, હેડ હેલ્પ્ડ, વુડ હેવ હેલ્પ્ડ છે ના. ઓપન કન્ડિશન, ઇમેજનરી કન્ડિશન અને અનફુલફિલ્ડ કન્ડિશનની અહીં મેં વાત કરી છે આપને. ડિયર સ્ટુડન્ટ, આપની સમક્ષ એક એક્સરસાઇઝ છે. શું કહે છે? યુઝ ઇફ એન્ડ અનલેસ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. નીચેની વાક્યરચનાઓમાં ઇફ અને અનલેસનો ઉપયોગ કરો. આપ બનાવો. યસ. વાક્યરચના બોલું છું. બેટ વેલ, યુ વિલ વિન ધ મેચ. હવે બેટનું નાઉન ફોર્મ પણ છે ને વર્બ ફોર્મ, બંને રીતે કામ કરે છે. અને એક ત્રીજું કે બેટ એનિમલ પણ છે. યસ. અહીં જે બેટની વાત છે, અહીં ક્રિયાપદમાં છે, જરા ધ્યાન દોરું છું. બેટ વેલ, યુ વિલ વિન ધ મેચ. વર્ક હાર્ડ, યુ કેન બી સક્સેસફુલ. ઇન્વાઇટ મી, I will come. Hurry up, you will miss the bus. બનાવો આપ સૌ વાક્યરચનાઓ. કઈ રીતે બની શકે? યસ, વિચારો. આઈ થિંક જવાબ આપના સાચા જઈ રહ્યા છે. યસ. ઓકે, જોઈએ જવાબ આપના. ઓકે, કમ ઓન. શું છે? ઇફ યુ બેટ વેલ, યુ વિલ વિન ધ મેચ. બેટિંગ બરાબર કરશો તો મેચ જીતવાના છો. મેં તમને કહ્યું તે મુજબ ઓપન કન્ડિશનની અંદર કેવું છે કે લખાય છે પ્રેઝન્ટ ટેન્સમાં અને બોલાય છે ફ્યુચરમાં. ઇફ યુ બેટ વેલ, જો તમે બેટિંગ સારી રીતે કરશો તો મેચ જીતશો. છે ને, બંને ફ્યુચરમાં છે, પણ લખવામાં આવે ઇફની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ વપરાયું છે. ઓકે, બી કેરફુલ. અનલેસ સાથે બનાવીએ તો અનલેસ યુ બેટ વેલ,
યુ વિલ નોટ વિન ધ મેચ. જો તમે બેટિંગ બરાબર નહીં કરશો તો મેચ જીતાશે નહીં. સેકન્ડ જુઓ, તમારી એક્સરસાઇઝના ઉદાહરણ છે. ઇફ યુ વર્ક હાર્ડ, આવું કશું લખ્યું છે આપે? યસ. ઇફ યુ વર્ક હાર્ડ યુ કેન બી સક્સેસફુલ. શું થયું? અનલેસનો ઉપયોગ કર્યો તો અનલેસ યુ વર્ક હાર્ડ યુ કેન નોટ બી સક્સેસફુલ. હવે અનલેસની વાત કેવી છે? બહુ સમજી વિચારીને વિદ્યાર્થી મિત્રો જવાબ લખવા પડે. ઘણી વખત કન્ફ્યુઝન ક્રિએટ થાય. અનલેસ ખુદ નકાર છે, ઇફ નોટ એનો અર્થ નીકળે છે. ઓકે, તો ઇફ યુ વર્ક હાર્ડ યુ કેન બી સક્સેસફુલ. પરંતુ અનલેસ જ્યારે વાપરો છો તો એનો અર્થ એવો થયો કે તમે મહેનત નહીં કરશો, નહીં કરો તો સફળતા મળે? તો શું થઈ જશે? યુ કેન નોટ. પહેલાંમાં કેન બી સક્સેસફુલ, બીજી વાક્યરચનામાં અનલેસની સાથે શું થઈ ગયું? કેન નોટ બી સક્સેસફુલ. ક્લિયર? યસ. ઇફ યુ ઇન્વાઇટ મી આઈ વિલ કમ. જો તમે મને ઇન્વાઇટ કરશો તો હું ચોક્કસ આવીશ, હું આવીશ. અનલેસ વાપરીએ તો શું વાક્યરચના બનશે? અનલેસ યુ ઇન્વાઇટ મી આઈ વોન્ટ કમ. જો તમે મને ઇન્વાઇટ નહીં કરશો તો આપણે એવું કહીએ આઈ વિલ કમ? નહીં, આપણે એવું નથી કહેતા. અનલેસ યુ ઇન્વાઇટ મી, જો તમે મને ઇન્વાઇટ નહીં કરશો તો આઈ વોન્ટ કમ, તો હું નહીં આવીશ. હે ના? ઓકે. નેક્સ્ટ વાક્યરચના, ઇફ યુ હરી અપ યુ વિલ નોટ મિસ ધ બસ. ઇફ યુ હરી અપ, જો તમે ઉતાવળ કરશો તો યુ વિલ નોટ મિસ ધ બસ, તો તમે બસ મિસ નહીં કરશો. હવે ઇફની સાથે બીજી વાક્યરચના સામે શું વપરાયું છે? વિલ નોટ. હવે બનાવીએ આપણે અનલેસ. બહુ સમજીને જવાબ આપ્યો હશે આપે, આઈ થિંક. આવું જ લખેલું છે ના? અનલેસ યુ હરી અપ યુ વિલ મિસ ધ બસ. જો તમે ઉતાવળ નહીં કરશો તો તમે ચોક્કસપણે બસ ચૂકી જવાના છો. શું થયો ફેરફાર? ઉપરની વાક્યરચનામાં નકાર હતું, બીજી વાક્યરચનામાં ખરું? યુ વિલ નોટ મિસ ધ બસ કર્યું, પરંતુ અનલેસવાળી વાક્યરચનામાં આગળ નકાર આવ્યો, તો બીજી વાક્યરચના જે ઇફની સાથે નકાર હતી તે શું બની ગઈ છે અહીં? હકાર. જરા જોઈએ. અનલેસ યુ હરી અપ, જો તમે ઉતાવળ ના કરી હોત તો યુ વિલ મિસ ધ બસ, તો તમે ચોક્કસપણે બસ ચૂકી ગયા હોત. એક નજર ફરીથી સ્લાઇડ પર મૂકી દો, કારણ કે તમારે આ વાક્યરચનાઓ ઇફનું અનલેસ કઈ રીતે બની શકે. અનલેસવાળી વાક્યરચના આપણે ચેન્જ કરવી હોય, ઇફમાંથી અનલેસ કરવું હોય તો વાક્યરચનામાં કયા કયા ફેરફારો છે? ટૂંકમાં વાત તો એ જ છે. ઇફ યુ ડુ નોટ બેટ વેલ કરો તો અનલેસ યુ બેટ વેલ થઈ ગયું. ઇફ યુ વર્ક હાર્ડ હોય તો અનલેસ યુ વર્ક હાર્ડ, અથવા તો ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ. યસ, વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી નાની નાની વાક્યરચનાઓનો ઉપયોગ બોલચાલની ભાષામાં અને આપણી રાઇટિંગ પ્રેક્ટિસમાં આપણે ચોક્કસપણે કરવાનો છે. અને આપ કરતા પણ હશો. નાની નાની વાક્યરચનાઓ લેવાની, જેથી કરીને આપણે એની પકડ બરાબર લખતી વેળા આવી શકે. ઓકે? યસ. એક્સરસાઇઝ નંબર 2. Use imaginary and unfulfilled conditions in the following sentences. ઇમેજનરી અને અનફુલફિલ્ડ કન્ડિશન્સની એક્સરસાઇઝ તમારે અહીં કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ. ઓકે. ઇફ યુ રિસ્પેક્ટ મી આઈ વિલ રિસ્પેક્ટ યુ. હવે મારે બધી જ વાક્યરચનાઓનું ગુજરાતી કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, આપને હવે ખ્યાલ આવી જ ગયો છે, હે ના? ગીવ રિસ્પેક્ટ, ટેક રિસ્પેક્ટ, है ना? ओके. इफ यू रिस्पेक्ट मी आई विल रिस्पेक्ट यू. इफ यू आर रिच you can help the poor. If it does not rain the match may start. If you do not speak English
આઈ વોન્ટ રિપ્લાય. હવે તમારી પાસે 1 થી 4 વાક્યરચનાઓના જવાબ કઈ રીતે માંગેલા છે? ઇમેજનરી અને અનફુલફિલ્ડ કન્ડિશન્સ માટે. શું ધ્યાનમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઇમેજનરી કન્ડિશનની વાત આવી હતી ત્યારે આપણે એને પાસ્ટ ટેન્સની કશીક વાત કરેલી, ખરું? ઓકે, આપના માઇન્ડમાં છે જ. એ જ રીતે અનફુલફિલ્ડ કન્ડિશન્સની વાત આવી હતી ત્યારે આગળ મેં જે ફોર્મેટ બતાવ્યો તેમાં શું હતું? પાસ્ટ પરફેક્ટ ટેન્સની સાથે સામે ઓક્ઝિલરી વર્બ્સનું પરફેક્ટ ટેન્સ વપરાયું હતું. યસ, આઈ થિંક લખાઈ ગયા હશે. આપના જવાબ રેડી હોય તો હું આગળ વધું? યસ, જોઈએ, મેચ કરીએ આપના જવાબ સાથે. શું માગ્યું છે? ફરીથી હું બોલું છું, ઇમેજનરી એન્ડ અનફુલફિલ્ડ કન્ડિશન્સ માગેલું છે. ઓકે, હિયર આર ધ આન્સર્સ. પહેલી વાક્ય રચના, ઇફ યુ રિસ્પેક્ટ મી, બરાબર એ હતી. તો તેનો જવાબ શું થઈ ગયો? ઇફ યુ રિસ્પેક્ટેડ મી આઈ વુડ રિસ્પેક્ટ યુ. ઇમેજનરી કન્ડિશન, રાઈટ? મને તમે માન આપ્યું હોત તો મેં પણ તમને આપ્યું હોત. સેકન્ડ જોઈએ, આવું જ લખેલું છે વિદ્યાર્થી મિત્રો. ગુડ. ઇફ યુ હેડ રિસ્પેક્ટેડ મી, હવે અનફુલફિલ્ડ કન્ડિશન બનાવ્યું. આ જ વાક્ય રચનાને અનફુલફિલ્ડમાં લઈ ગયા. ઇફ યુ હેડ રિસ્પેક્ટેડ મી, હે ને? પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે, જુઓ. અને ઓક્ઝિલરી વર્બ વુડ વપરાયું છે, એ પણ પાસ્ટ પરફેક્ટમાં છે. હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. તમે મને માન આપ્યું હોત તો મેં પણ તમને આપ્યું હોત. આવું નહીં કરતા. ફરગેટ, માણસને ફરગીવ કરવામાં જે મજા છે ને એ ગુસ્સાની કોઈને તકલીફ દેવામાં નથી, ખરું? ઇફ યુ વર રીચ યુ કુડ હેલ્પ ધ પુઅર. ઇમેજનરી કન્ડિશન, આવું લખેલું છે વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક યુ આર રાઇટ. તમારા જવાબ સાચા છે. ગુડ. ઇફ યુ વર રીચ યુ કુડ હેલ્પ ધ પુઅર. ઇમેજનરી કન્ડિશન. Now see another one. If you had been rich, past perfect, you could have helped the poor. મદદ કરી હોત એનો મતલબ નથી કરી. થર્ડ જુઓ. યસ, if it didn't rain, the match might start. જો વરસાદ ના વરસ્યો હોત તો મેચ શરૂ થઈ શક્યું હોત, પણ નથી થયું. Unfulfilled, if it had not rained, the match might have started. I think તમારા બધા જવાબ સાચા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જે કલરફુલ શબ્દ જે મૂકેલા છે તેના ઉપર તમારું ધ્યાન ચોક્કસ જઈ જ રહ્યું છે અને ફોર્મેટ તમે બરાબર તમારા માઇન્ડમાં સેટ થઈ ગયેલા છે. જોઈએ અનફુલફિલ્ડ. યસ, નેક્સ્ટ. ઓકે, આ રહી ઇમેજનરી કન્ડિશનની વાક્યરચના છે. ઇફ યુ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ, જો તમે અંગ્રેજીમાં ના બોલ્યા હોત તો આઈ વુડ નોટ રિપ્લાય. એનો મતલબ એ તમે આપ્યો છે. અનફુલફિલ્ડ, ઇફ યુ હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ આઈ વુડ નોટ હેવ રિપ્લાઇડ યુ. જો તમે ના બોલ્યા હોત ને અંગ્રેજી તો મેં તમને જવાબ ના આપ્યો હોત. એનો મતલબ એમ કે તમે આપ્યો છે. યસ. સી ધ એક્સરસાઇઝ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો આ લેંગ્વેજ ફંક્શન છે, કારણ કે પરીક્ષામાં તમારે બે રીતે, એક તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસની અંદર પૂછવામાં આવે છે અને બીજી રીતે તમારા લેંગ્વેજ ફંક્શન્સને બ્રેકેટ્સમાં જે આપેલી સૂચના જે છે એમાં સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ, હે ને? તો એમાં તમે યુનિટ 1, 2, 3 અપ ટુ 10 જેટલા પણ લેંગ્વેજ ફંક્શન્સ ભણ્યા છો તેની એક યા બીજી રીતે એ બ્રેકેટની અંદર તમને પૂછવામાં આવશે કે શું બતાવવાનું છે તમારે.
એમાં ઘણી વખત એવું લખેલું હશે કે એક્સપ્રેસિંગ કન્ડિશન, શોવિંગ કમ્પેરિઝન, ગિવિંગ એડવાઇસ, ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ, બરાબર. તો એ ફંક્શન્સને તમારે વાક્યરચના આપની સમક્ષ આપેલી હોય ને ઘણી વખત તો શું થાય છે કે એ વાક્યરચનાની સામે એ લેંગ્વેજના આપે જવાબ આપવાના હોય છે. વાક્યરચના પહેલાં પૂરી લખવાની અને પછી જ એનો જવાબ તમારે એમાં બતાવવાનો રહેશે. તો ખૂબ જ અગત્યની આ એક્સરસાઇઝ હોય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, બે રીતે એકચ્યુઅલી ફંક્શન તો આપણે રોજબરોજના ઉપયોગમાં લેવાના હોય છે. એ પરીક્ષાલક્ષી ભલે આપણે ચર્ચા કરતા હોઈએ, પણ લેંગ્વેજ આપણે ભાષા શીખવા બોલવા માટેની છે. ઓકે, તો એ જે એક્સરસાઇઝીસ તમે જે પૂછવામાં આવે તો એને બહુ જ વ્યવસ્થિત રીતે તમે સમજ્યા હો તો તમારા માટે એકદમ સરળ એક્સરસાઇઝ મૂકેલી હોય છે. ઓકે, આઈ થિંક તમે એને સરસ રીતે એપ્લાય કરશો. આપણે કન્ડિશન આપણે અત્યારે ભણી રહ્યા છીએ તો એ કન્ડિશન પણ એમાં પૂછાય છે લેંગ્વેજ ફંક્શનમાં. બ્રેકેટમાં આપેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન, તો તમને ખબર હોવી જોઈએ કે ઇફ અનલેસ આવ્યું એટલે 100% શેની વાત થઈ રહી છે અત્યારે? કન્ડિશનની. અને ઘણી વખત કન્ડિશન ઇન ધ પાસ્ટ એવી રીતે પૂછેલું હોય. તો વિદ્યાર્થી મિત્રો, કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો સ્વાભાવિક છે કે તમારે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સની સાથે કઈ રીતે પરફેક્ટ ટેન્સનું અનફુલફિલ્ડ કન્ડિશન કઈ રીતે વપરાય તે પણ પૂછે છે. ઓકે, તો લેટ્સ ગો અહેડ. ફરીથી આપણે આગળ વધીએ. એક્સરસાઇઝ નંબર 3ની હું વાત કરતી હતી. યસ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. પૂર્તિ કરવાની છે. ઓકે. If they are kind to me, I dash 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 kind to them. બ્રેકેટમાં આપેલું છે, બી વાપરવાનું છે. ઓકે, બનાવો. શું હશે? ચર્ચા એકની એક જ આવે છે, રિપીટેશન છે. વિદ્યાર્થી મિત્રો, હવે તો તમારો જવાબ બિલકુલ 100% સાચો છે. ઇફ દે આર કાઇન્ડ ટુ મી. યસ, તો યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સામે શું હોઈ શકે? ઓકે, યસ યસ. સેકન્ડ જુઓ, ઇફ સરિતા ડેશ 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 મી કોમા આઈ વુડ ફોન હર. વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચના જ્યારે તમે કંઈ પણ પ્રશ્નની તમે ભણતા હો ત્યારે બે બાબતો ધ્યાનમાં લેવાની છે કે તમારું ધ્યાન વાક્યરચનામાં તો હોવું જોઈએ, સાથે સાથે ટેન્સ, એમાં કયા કાળની બાબતની વાત કરેલી છે એ તરફ તો નજર જવી જ જોઈએ. તો જ તમારું આગળની વાક્યરચનાના જવાબો સાચા પડી શકે. અધરવાઇઝ માઇનોટલી મિસ્ટેક આવે અને આપણા માર્ક્સ જે સ્કોર કરવાના હોય તેમાં આપણે બાદ નથી રહેવાનું. તે માટે હું કહું છું કે વાક્યરચના જ્યારે ઘણી વખત ઉત્સાહમાં આપણે કેવું થાય છે કે જવાબ આપણા માઇન્ડમાં હોય, બહુ સરળ હોય એટલે ફટાફટ લખી દેતા હોઈએ છીએ. નહીં, કેટલીક વખત કન્ફ્યુઝન મૂકેલા હોય છે. એ કન્ફ્યુઝનને પકડવાનું છે કે કઈ કાળમાં કયા ટેન્સની વાત કરવામાં આવેલી છે, હે ને? એને કેચ કરવાનું અને એના આધારે જ તમે વાક્યરચના બનાવી શકો. રાઈટ, જોઈએ. ઇફ રંજન ટોક્સ ટુ મી, મિતેશ ડેશ 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 ટોકિંગ ટુ હર. ફરીથી, ઇફ રંજન ટોક્સ ટુ મી, મિતેશ ડેશ 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 ટોકિંગ ટુ હર. બ્રેકેટમાં સ્ટોપ આપેલું છે. નેક્સ્ટ જોઈએ. ઇફ દે હેડ ચેક ધ આન્સર વેલ, નીરજ ડેશ 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 મોર દેન 90 માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન. અને બ્રેકેટમાં આપેલું છે સિક્યોર. જવાબ યા ફિલ ઇન ધ બ્લેન્ક્સના આઈ થિંક તમે આવું કશું લખ્યું છે. યસ, સાચું જ છે. ઇફ દે આર કાઇન્ડ ટુ મી, આઈ વિલ બી કાઇન્ડ ટુ ધેમ. આવ્યું ને વિલ બી? વેરી ગુડ. ઇફ સરિતા ઇન્ફોર્મ્ડ મી, આઈ વુડ ફોન હર. હવે પહેલી વાક્યરચના ઇફ દે આર કાઇન્ડ ટુ મી, જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આવી તો સામે આપણે ફ્યુચર વાપર્યું, આઈ વિલ બી કાઇન્ડ ટુ ધેમ. સેકન્ડમાં શું થયું? મેં તમને હિન્ટ આપી હતી કે વિદ્યાર્થી મિત્રો ટેન્સ ખાસ જોવાનું છે. વુડ વપરાયેલું હતું, આઈ વુડ ફોન હર. તો વુડ જે છે એ પાસ્ટ આવી જ ગયું હતું આપની સમક્ષ, એટલે આપણે આગળની એક્સરસાઇઝની વાક્યરચનાનો જવાબ આ રીતે થયો.
If Sarita informed me, I would phone her. If Ranjan talks to me, પહેલી જેવી જ વાક્યરચના છે. ઇફ રંજન ટોક્સ ટુ મી, મિતેશ વિલ સ્ટોપ ટોકિંગ ટુ હર. હે ના, ટોક્સ છે, થર્ડ પર્સન સિંગ્યુલર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટોકનું ટોક્સ કરેલું છે. ઓકે, સામે સિમ્પલ ફ્યુચર આવી ગયું. યસ, ફોર્થ વન, કન્ડિશન ઇન ધ પાસ્ટ આવું. ઇફ દે હેડ ચેક ધ આન્સર્સ વેલ, નીરજ વુડ હેવ સિક્યોર્ડ. આવ્યું ને, વુડ પ્લસ હેવ પ્લસ સિક્યોર્ડ. તો નીરજે 90 માર્ક્સ, હે ના, એનાથી પણ વધારે પરીક્ષામાં એણે સ્કોર કરેલા હોત. વિદ્યાર્થી મિત્રો, દરેક વાક્યરચનાઓ આપની બધી સાચી છે. જો ના હોય તો તમે કરેક્ટ કરી શકો છો ફરીથી. આઈ થિંક નથિંગ ઇઝ હાર્ડ ફોર યુ. અને અહીંયા તમે ડિફિકલ્ટ કશું એવું લાગે એવું દેખાતું નથી. તમે વારે વારે રિવાઇઝ કર્યા છો એટલે જવાબમાં પણ તમે લગભગ 4 વાક્યરચના આપની સાચી છે. ગુડ. તમે ઈચ્છો તો તમારી રીતે માર્ક્સ પણ આપી શકો છો. હા, ગુડ. ઓકે, આઉટ ઓફ given 3 sentences, 2 are correct and 1 is incorrect. Use of, if અને unless. હવે અહીં કેટલીક વાક્યરચનાઓ હું આપું છું. આપની ટેક્સ્ટ બુકની જ એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજા પડશે. શું કહે છે? આઉટ ઓફ ધ ગિવન 3 સેન્ટેન્સીસ, 3 વાક્યરચના છે, 2 આર કરેક્ટ, એમાંથી 2 સાચી છે એન્ડ 1 ઇઝ ઇનકરેક્ટ. ઇફ અનલેસના ઉપયોગ સાથે 1 ખોટી છે. શોધી કાઢો અને ટિક માર્ક કરવાનું છે ધ કરેક્ટ વન્સ. ઓકે, હિયર ઇટ ઇઝ. ટોક મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. ટોક મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. Don't talk me. Don't talk to me unless you have chewed tobacco. Don't talk to me if you have chewed tobacco. કઈ 2 કરેક્ટ છે અને કઈ 1 ઇનકરેક્ટ છે? શોધી કાઢો. તમે ગુજરાતી, આપણે સ્વાભાવિક છે કે આપણે મધર ટંગ આપણી જે ભાષા હોય તેને આપણે ટ્રાન્સલેટ કરતા તો તરત જ આપણને માઇન્ડમાં એનો ખ્યાલ આવી જ જતો હોય છે. અનલેસનો ઉપયોગ જો નહીં તો. કઈ સાચી છે? 2 સાચી શોધવાની છે. ઓકે, પહેલી વાક્યરચના જોઈએ. ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે ટોબેકો જો ચાવેલું ના હોય તો જ મારી સાથે વાત કરો. અને ભાવાર્થ કર્યો તો ખ્યાલ આવી ગયો હશે આપને. વાક્યરચના બિલકુલ સાચી છે. બીજું જુઓ. ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે તમાકુ ચાવ્યું ના હોય તો મારી સાથે વાત નહીં કરતા. આવા લોકોની સાથે દોસ્તી કરાય? નો. એટલે બીજી વાક્યરચના વિદ્યાર્થી મિત્રો ઇનકરેક્ટ છે. ત્રીજી વાક્યરચના જોઈએ. ડોન્ટ ટોક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો. મારી સાથે વાત નહીં કરતા જો તમે તંબાકુ ચાવેલું હોય તો. તો પહેલી અને ત્રીજી એ બંને વાક્યરચના કરેક્ટ છે, જ્યારે વચ્ચેની હે ના બીજા નંબરની વાક્યરચના અહીં ખોટી છે, ઇનકરેક્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇફ અનલેસવાળી વાક્યરચનાઓ હોય ને ત્યારે તમારે બહુ જ ધ્યાનપૂર્વક એ વાક્યરચનાને માઇન્ડમાં લેવી પડશે, નહીં તો અર્થનો અનર્થ થઈ જશે. હે ના? બીજી વાક્યરચનાની જેમ કે કોઈ તંબાકુ ચાવ્યું હોય તો વાત કરાય નહીં. ચાલો ફરીથી ટિક માર્ક ધ કરેક્ટ વન્સ. હવે હું ગુજરાતી નથી બોલવાની, આપે નક્કી કરી દેવાનું છે કઈ સાચી ને કઈ ખોટી. He cannot go if he doesn't finish his work first. Second, he cannot go if he finishes his work first. And third one is, he cannot go unless he finishes his work first. કઈ સાચી છે? 2 are correct. 2 તો સાચા છે જ. યસ.
ઓકે, જોઈ લઈએ ફરીથી. યસ યસ, હી કેન નોટ ગો ઇફ હી ડઝન્ટ ફિનિશ હિઝ વર્ક ફર્સ્ટ. કામ કોઈ પૂરું ના કરે તેને જવા દેવામાં આવે ખરા? નો, એટલે પહેલી વાક્ય રચના સાચી. સેકન્ડ, હી કેન નોટ ગો ઇફ હી ફિનિશિસ હિઝ વર્ક ફર્સ્ટ. એ જઈ નહીં શકે જો એનું કામ પતાવ્યું હશે તો. એવું બને? વાક્ય રચનાનો ભાવાર્થ ખ્યાલ આવી ગયો. સેકન્ડ જે છે એ ઇનકરેક્ટ છે. અને થર્ડ વન, હી કેન નોટ ગો અનલેસ હી ફિનિશિસ હિઝ વર્ક ફર્સ્ટ. જો એ કામ પૂરું નહીં કરશે તો એને જવા દેવામાં આવશે નહીં. ઓકે, તો ફર્સ્ટ એન્ડ થર્ડ સેન્ટેન્સીસ બોથ આર કરેક્ટ. ફરીથી એ જ, ઇફ યુ ફાઇન્ડ હર બુક, કોલ હર. સેકન્ડ, unless you find her book, don't call her. If you find her book, don't call her. કઈ વાક્ય રચના આમાં ઇનકરેક્ટ છે? બાકીની બે તો સાચી છે જ. ઓકે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ બોથ આર રાઇટ, કરેક્ટ છે. અને થર્ડ વન, ઇફ યુ ફાઇન્ડ હર બુક, જો તમને એની ચોપડી મળી ગઈ હોય તો એને બોલાવશો નહીં ભાઈ. આવું થોડી કરીએ આપણે, રાઈટ? એટલે શબ્દોની માયાજાળ છે વિદ્યાર્થી મિત્રો. તો મારે એ કહેવાનું છે કે એનો ભાવાર્થ આપને ખબર હોવો જ જોઈએ કે વાક્યરચના શું કહેવા માંગે છે. જો આપનું લેંગ્વેજ ફંક્શન બહુ પરફેક્ટ હશે તો આવી માઇનર મિસ્ટેક થવાની કોઈ શક્યતા રહેતી નથી. નેક્સ્ટ, if you have practiced well, go to the stage to sing songs. પ્રેક્ટિસ કરી હોય તો જાઓ ગીત ગાવા સ્ટેજ ઉપર, હે ના? નેક્સ્ટ જોઈએ, ઇફ યુ હેવ નોટ પ્રેક્ટિસ્ડ વેલ, ડોન્ટ ગો ટુ ધ સ્ટેજ ટુ સિંગ સોંગ્સ. પ્રેક્ટિસ ના કરી હોય તો સ્ટેજ પર ગાવા નહીં જાઓ. અનલેસ યુ હેવ પ્રેક્ટિસ્ડ વેલ, જો તમે પ્રેક્ટિસ ના કરી હોય તો ગો ટુ ધ સ્ટેજ ટુ સિંગ સોંગ્સ, તો જાઓ સ્ટેજ ઉપર ગાવા. આવું કરીએ આપણે? નહીં, પ્રેક્ટિસ કરવી જ જોઈએ. સ્ટેજ પર ગાવું હોય તો પ્રેક્ટિસ કરો. એટલે થર્ડ સેન્ટેન્સ અહીં તમને વાત ખ્યાલ આવી ગયો, જવાબ તમને મળી જ ગયો છે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને કરેક્ટ છે, જ્યારે થર્ડ જે છે એ ઇનકરેક્ટ છે. યસ ડિયર સ્ટુડન્ટ્સ, આ રહી વાક્ય રચનાઓ. મેં હમણાં જ તમને કહ્યું હતું કે તમારી પેપર સ્ટાઇલમાં આપના પરીક્ષાની અંદર આ પ્રકારની લેંગ્વેજ ફંક્શન્સની વાક્ય રચનાઓ પૂછાતી હોય છે. તો કેટલું સરળ છે, આપની સમક્ષ બ્રેકેટની અંદર જવાબ આપેલા હોય અને તમારે તો વાક્ય રચનાની સામે એને ફક્ત વાક્ય રચના લખ્યા બાદ એની સામે લખવાનું છે કે કયો લેંગ્વેજ ફંક્શન યુઝ થયો છે. જોઈએ, સિલેક્ટ ધી appropriate function from the brackets and write against each sentence. બ્રેકેટમાં શું આપેલું છે? શોવિંગ કમ્પેરિઝન. હવે 9th-10th સ્ટેન્ડર્ડમાં આપ સૌ કમ્પેરિઝન ભણી આવ્યા છો, તુલના કરો છો ને, મારા કરતાં પહેલો ઊંચો હું હજી એટલી ઊંચી નથી, અથવા તો એ વધારે ક્લેવર છે હું નથી, અથવા તો એ વધારે સારી રીતે ગાઈ શકે છે હું નથી ગાઈ શકતા. આ બધી કમ્પેરિઝન આપણે કરતા હોઈએ છીએ, ખરું? ઓકે, ભણી ગયા છો લેંગ્વેજ ફંક્શન કમ્પેરિઝનનો. ઓકે, નેક્સ્ટ જુઓ, એક્સપ્રેસિંગ કન્ડિશન કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન આપે જોયું હશે કે શરતી ભાવની હમણાં જ હું વાત કરું છું. પછી એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ હોય છે ને. આપણે કહેતા હોય ને કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. ઘણી વખત એકદમ ગરીબાઈમાંથી આવતો માણસ પણ કેટલો બધો પ્રમાણિક હોય છે. આ બધી વાતો આપને ખબર છે, તો એ કોન્ટ્રાસ્ટ બતાવે. ઇફ હી રન્સ ફાસ્ટ, ઇફ આવ્યું તો જો તો થઈ ગયું કન્ડિશન. દો અલદો, હે ને, કોન્ટ્રાસ્ટ. બટ આ બધું ભણી ગયા છીએ આપણે, તો એની જ ચર્ચા આ લેંગ્વેજ ફંક્શનમાં અહીં થઈ રહી છે. ઇફ યુ હેલ્પ મી, આઈ વિલ હેલ્પ યુ. જો તમે મને મદદ કરશો તો હું તમને મદદ કરીશ. હવે બ્રેકેટમાં આપેલા જે શબ્દો, જે લેંગ્વેજ ફંક્શન્સ બતાવવામાં આવેલા છે, એને આપણે વાક્ય રચનાની સામે લખવાના છે. કન્ડિશન બે પ્રકારના પૂછેલા છે,
કન્ડિશન પણ છે ને કન્ડિશન ઇન ધ પાસ્ટ પણ છે. બીજી વાક્યરચના જુઓ. ઇફ આઈ હેડ બીન ઇન દુબઈ આઈ કુડ હેવ અર્ન્ડ અ લોટ ઓફ મની. થર્ડ છે ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. એન્ડ ફોર્થ વન હી ઇઝ ટોલર દેન આઈ. હવે ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ, તો સિમ્પલી કન્ડિશન છે ને. એટલે આપણે સામે શું મૂકીશું? વાક્યરચનાની સામે લખીશું એક્સપ્રેસિંગ કન્ડિશન. સેકન્ડમાં આવશે ઇફ આઈ હેડ બીન ઇન દુબઈ. હેડ બીન ઇન દુબઈ તો કુડ હેવ અર્ન્ડ છે, બરાબર. આઈ કુડ હેવ અર્ન્ડ અ લોટ ઓફ મની. તો વાક્યરચના બની ગઈ કન્ડિશન ઇન ધ પાસ્ટ, કારણ કે પાસ્ટ પરફેક્ટની સાથે જોડાયેલી છે. ઓકે, વેરી ગુડ. ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ બતાવ્યું તો છે ને ઉપર એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો જે બ્રેકેટમાં આપેલું છે તેને આપણે થર્ડ વાક્યરચનામાં શોઝ કોન્ટ્રાસ્ટ, એટલે ત્યાં લખો કોન્ટ્રાસ્ટ. અને લાસ્ટ વન હી ઇઝ ટોલર દેન આઈ, એ મારા કરતાં વધારે ઊંચો છે, તો શું થઈ જશે? શોવિંગ કમ્પેરિઝન. તો આ વાક્યરચનાઓ આ જ પ્રકારની હોઈ શકે એવું નથી કહેતી, પરંતુ તમને ડિફરન્ટ ટાઈપની એક્સરસાઇઝ એમાં બતાવવામાં આવેલી હશે અને આ પ્રકારનું માળખું હશે. તો તમારા માર્ક્સ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો. બહુ જ સરળ એક્સરસાઇઝીસ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ઇફ અને અનલેસને બદલે આપણે આપણી વાક્યરચનાઓ વાપરતા હોય છે. આપણું ધ્યાન હું આ બધું ખેંચું છું. Conjunctions like and, otherwise or can also be used in place of in, if or unless to join two sentences showing condition and result. આ ફક્ત આપનું ધ્યાન દોરવા માટે કહું છું કે આપણે ઘણી વખત એવું કહીએ કે કામ કરો ભાઈ. કામ કરશો ને તો જ સક્સેસફુલ પર્સન બનશો. વર્ક હાર્ડ એન્ડ યુ વિલ બી સક્સેસફુલ પર્સન. વર્ક હાર્ડ એન્ડ યુ વિલ બીકમ a successful person. Second જુઓ, work hard otherwise you will not become a successful person. નહીં કરશો તો નહીં થશે. otherwise same that way. work hard or you will not become a successful person. ifની સાથે જોડાયેલા, બરાબર ને. આપણે આ પણ વાત ધ્યાનમાં લેવી જોઈએ. બોલચાલની ભાષામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ ઓર અધરવાઇઝ. Now, condition in the past in passive voice. હવે condition in the past આપણે ઓપન કન્ડિશનની વાત કરી, ઇમેજનરી કન્ડિશનની વાત કરી, પણ તમારે 12th સ્ટેન્ડર્ડની અંદર આનું મહત્ત્વ વધી જાય છે વિદ્યાર્થી મિત્રો. અનફુલફિલ્ડ કન્ડિશન. હવે આપણે આગળ વાક્યરચના એ બધી ભણી ગયા, પરંતુ એ જે અનફુલફિલ્ડ કન્ડિશનની જે વાત છે હે ને, તેને આપણે વધારે ડિટેલ્સમાં ભણતી વેળા બાબતમાં એ રાખવાનું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કરવાના આવે ત્યારે તમારે એ જોવાનું છે કે વાક્યરચના એક્ટિવમાં છે કે પેસિવમાં. આપણે બંને રીતે બનાવી શકીએ છીએ. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું. ઇફ આઈ હેડ બીન રીચ પર્સન, બહુ પૈસાદાર હોત તો આઈ કુડ હાવ બોટ એ બંગલો, બહુ મોટો બંગલો મેં ખરીદ્યો હોત. આવું કહીએ ને, પણ આ તો અનફુલફિલ્ડ કન્ડિશન છે. એનો મતલબ એમ કે નથી, હે ને. હવે આ વાક્યરચના હું ફરીથી રિપીટ કરું છું કે ઇફ આઈ હેડ બીન રીચ પર્સન, જો હું પૈસાદાર માણસ હોત તો આઈ કુડ હાવ બોટ એ બંગલો, મોટો બંગલો મેં ખરીદ્યો હોત. શું ખરીદ્યું હોત? બંગલો. અ બંગલો કુડ હેવ બીન બોટ બાય મી. પેસિવ રચના એની બની ગઈ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ કન્ડિશન ઇન ધ પાસ્ટની પેસિવ રચના પણ બને છે. એટલે આપણે કેરફુલી એ વાતને આપણે શીખીએ. એના માટેની હું એક્સરસાઇઝની અહીં વાત કરું છું. કમ ઓન. જુઓ, બે વાક્યરચનાઓ આપેલી છે. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ કેરફુલી. ફર્સ્ટ છે, ઇફ ધ ડૉક્ટર હેડ અરાઇવ્ડ ઇન ટાઈમ ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. છે ને, જો ડૉક્ટર સમયસર આવી પહોંચ્યા હોત તો પેશન્ટને બચાવી શકાયો હોત. ખરું?
યસ. હવે જુઓ પેશન્ટ, કોને બચાવવાની વાત છે? કોને પૂછવાથી કર્મ મળ્યું? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળ્યું છે. ઓબ્જેક્ટના બે પ્રકાર, આપણે એક આખો એપિસોડ એના લેંગ્વેજ ફંક્શનની અંદર વાત કરીશું આગળ. અત્યારે આપણે આના ઉપર ધ્યાન દેવાનું છે. જો સમયસર ડૉક્ટર આવી પહોંચ્યા હોત, ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. તો દર્દીને જિંદગી બચાવી શકાઈ હોત, નથી બચાવી શક્યા. હવે ડૉક્ટર જ ખુદ કરતા હોત તો આપણે શું કહી શક્યા હોત? સબ્જેક્ટ માની લો કે પેશન્ટ, આપણે કર્મને આપણે સાયલેન્ટ કરી દઈએ, આપણે હમણાં કર્મની વાત નથી કરતા. તો શું થયું હોત? ધ ડૉક્ટર કુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ. ધ ડૉક્ટર વુડ હેવ સેવ્ડ ધી પેશન્ટ. આ રીતે પણ બની શક્યું હોત, પણ આપણે અહીંયા પેશન્ટને મહત્ત્વ આપ્યું છે એટલા માટે પેસિવ બની ગયું. ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. સેકન્ડ જુઓ, અનલેસ હી હેડ ઇન્વાઇટેડ મી. એને મને જો આમંત્રિત ના કર્યો હોત, ઇફ હોત તો શું થઈ ગયો હોત? જો ઇફ હી હેડ ઇન્વાઇટેડ મી, મને આમંત્રિત કર્યો હોત તો, પણ અહીંયા અનલેસ છે એટલે શું વાક્યરચના બની ગઈ? અનલેસ હી હેડ ઇન્વાઇટેડ મી. જો એને મને આમંત્રિત ના કર્યો હોત તો આઈ વુડ નોટ હેવ એટેન્ડેડ હિઝ બર્થડે પાર્ટી. તો મેં એની બર્થડે પાર્ટી એટેન્ડ ના કરી હોત. અનફુલફિલ્ડ કન્ડિશન. હવે અને પેસિવ રચનામાં કહેવું હોત તો આપણે કઈ રીતે બનાવી શક્યા હોત? હિઝ બર્થડે પાર્ટી વુડ નોટ હેવ બીન એટેન્ડેડ બાય મી. છે ને? તો તમે એને યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ છે પેસિવ રચનાના કેટલાક ઉપરોક્ત વાક્યરચના પેસિવની છે, અને સેકન્ડ અનફુલફિલ્ડ એઝ વિઝ્યુઅલ આપણી એક્ટિવની. જુઓ આપેલું જ છે આપની સમક્ષ. હવે એક નવી વાત, ઇફને બદલે આપણે હેડનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. હા ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપેલું જ છે, હેડ ધ ડૉક્ટર અરાઇવડ ઇન ટાઈમ ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. છે ને હેડનો ઉપયોગ. ઇફને બદલે હેડ પણ તમે આગળ મૂકી શકો છો. યુઝ ઓફ હેડ ઇન પ્લેસ ઓફ ઇફ એન્ડ અનલેસ. હે ને? બી કેરફુલ. આવું પણ આપેલું હશે, હેડથી પણ શરૂઆત કરેલી હોય તો આપણે હેડને ઇફ વાંચવાનું છે. હેડ હી નોટ ઇન્વાઇટેડ મી આઈ વુડ નોટ હેવ અટેન્ડેડ હિઝ બર્થડે પાર્ટી. છે ને? ઓકે. કન્ડિશન ઇન ધ પાસ્ટનું ફોર્મેટ વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે ધ્યાનમાં લઈશું. આપણે આગળ ઘણા બધા ઉદાહરણ ભણી ગયા, તેમાંનું આ છે. ફોર્મેટ શું છે? ઇફ પ્લસ સબ્જેક્ટ, કુડ, વુડ, શુડ, ઓક્ઝિલરી વર્બ પ્લસ હેવ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હે ના? વચ્ચે શું એડ કરવાનું છે? બીન. અ બંગલો કુડ હેવ બીન બોટ બાય મી. આવ્યું ને? બાકી સામાન્ય વાત કરીએ તો આઈ કુડ હેવ બોટ. ઓકે, પેસિવ રચનાનું આ ફોર્મેટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ આપણે કહીએ છીએ તે. Fill in the blanks, selecting the proper form of the verbs given in the brackets. એક એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, કરી જઈએ ઝડપથી. જુઓ, ઇફ મની ડેશ ડેશ ડેશ. હવે બ્રેકેટમાં 1 2 3 આપેલા છે. લોસ્ટ, ઇઝ લોસ્ટ, વેર લોસ્ટ. સમથિંગ ઇઝ લોસ્ટ, બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ડેશ 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 બ્રેકેટમાં વિલ બી લોસ્ટ, ઇઝ લોસ્ટ એન્ડ વિલ લૂઝ. શું હોઈ શકે? ઇફ મની ઇઝ લોસ્ટ. હે ના? બિલકુલ સાચું. આ તો એક આપણે વારે વારે કહેવાતી એક સુંદર મજાની ગુડ થોટમાં પણ આપણે લઈએ છીએ. ઇફ મની ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પરમાનન્ટ ટ્રુથ છે એટલે તેનું તે કીધું છે. ખરું? યસ, એવું નથી કીધું વિલ બી લોસ્ટ. ધ્યાન આપશો આ બાબત ઉપર. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આશા રાખું કે આ લેંગ્વેજ ફંક્શન કન્ડિશનની વાત ખૂબ જ ગમી હશે. મારી આપ સૌને એક જ વાત કહેવાની છે, વિનંતી છે કે તમે જે કોઈ લેંગ્વેજ ફંક્શન ભણો કોઈ પણ યુનિટ્સના, તો એને પ્રેક્ટિકલ બાબતોમાં અવશ્ય એને સાંકળજો અને બોલચાલની ભાષામાં એનો ઉપયોગ કરશો. રાઇટિંગ પ્રેક્ટિસ મજબૂત કરશો. હે ને? અને આ વાત સાથે હું આપ સૌની રજા લઉં છું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
નમસ્કાર.